નમસ્કાર મિત્રો, અત્યારે આપણે ભાવનગરથી લગભગ 50 કિલોમીટરના અંતરે એક આ એવી જગ્યા છે ભીલેશ્વર આશ્રમ, ટાણા અગિયાણી રોડ પાસે. ત્યાં માં ભીલેશ્વરી માતાજીનું આ ડુંગર ઉપરનું આ બહુ જ પૌરાણિક મંદિર છે. આપણે હું નજીકથી દર્શન કરાવડાવું છું માતાજીના. આ છે ભીલેશ્વરી માતાજી. અને આજે અમારા પરિવાર અને બધા મિત્રો અહીંયા આવ્યા છીએ. અને નીચે ભીલેશ્વરી મહાદેવજીનું મંદિર છે. અને આ ટોચ ઉપર આપ જોઈ રહ્યા છો કેટલું ઊંચું આ મંદિર, અને ચારે બાજુ પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠી છે. ત્યારે આપણે માના સાનિધ્યમાં છીએ. અને આ મારી સાથે છે આ રામભાઈ ઉલવા, ટાણાના મારા પરમ મિત્ર છે. અને હું રામભાઈને કહું કે જ્યારે આપણે માતાજીના સાનિધ્યમાં આવ્યા છીએ ત્યારે ચાલો માતાજીને આપણે કંઈક આપણાથી થતું એક એવું સરસ મજાનું ભજન કીર્તન સંભળાવો કે જેથી કરીને આપણા હૈયાને એક આનંદની અનુભૂતિ થાય. ભાઈ શ્રી રામભાઈ ઉલવા. હો નંદ લાલા ને માતા યશોદાજી સાંભરે, નંદ લાલા ને માતા યશોદાજી સાંભરે, મમતાની મૂર્તિ મારી રહી ગઈ ગોકુળમાં. ઓ મમતાની મૂર્તિ મારી રહી ગઈ ગોકુળમાં. હે સોના રૂપાના હૈયા વાસણો મજાના, સોના રૂપાના હૈયા વાસણો મજાના. કહાની તહલી મારી રહી ગઈ ગોકુળમાં, કહાની તહલી મારી રહી ગઈ ગોકુળમાં. નંદ લાલા ને માતા યશોદાજી સાંભરે, મમતાની મૂર્તિ મારી રહી ગઈ ગો